સ્વમિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મબંધની. તમને સૌને શ્રાવણ માસની ઘણી ઘણી શુભકામના. ભોળેનાથ બધાની રક્ષા કરે ને દરેક મનોકામના પૂર્ણ કરે. મહાદેવ એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. આજથી શ્રાવણ માસ શરૂ થાય છે. શ્રાવણ માસના એક એક દિવસ જે છે, એક એક પર્વ અંદર મૂકેલા છે. આખો શ્રાવણ માસ જાણે કૈલાસમાં દિવાળી. ભોલેનાથની ઉપાસના આરાધના કરવા માટે સૌથી સુંદર જો કોઈ મહિનો હોય તો તે શ્રાવણ માસ છે. ભગવાનની ઉપાસના આરાધના, વ્રત, જપ, નિયમ, તપ તમારથી જે થાય તે કોઈ પણ એક પ્રકારનો નિયમ લઈ લો. યા તો વ્રત કરો, ઉપવાસ કરો, યા જપ કરો, યા દર્શન કરો, યા પૂજા કરો, આ યજ્ઞ કરો, યા તો પછી તમે પાર્થિવ શિવલિંગ બનાવો. પાર્થિવ શિવલિંગ બનાવવા માટે શ્રાવણ માસ એટલે સૌથી ઉત્તમ મહિનો છે. ભગવાનની રચના કરવાની, ભગવાનની પૂજા કરવાની. પાર્થિવ શિવલિંગનું મહત્વ એટલું જ છે કે તમે શિવલિંગ બનાવો છો, તમે પૂજા કરો છો, એનું વિસર્જન કરી દો છો, પછી ક્યારેય એની કોઈ પૂજા કરી શકતું નથી. એટલા માટે એનું પુણ્ય પણ વધારે છે. એટલે મેં પણ રાખેલા છે યજ્ઞ. દર રવિવારે યજ્ઞ રાખ્યું છે. પાર્થિવ શિવલિંગ બનાવવાનું જેણે પણ આવું આવી શકે છે. પરંતુ આખો માસ તમારાથી જે થાય તે, પૂજા ન થાય તો ખાલી બિલીપત્ર ચડાવો, યા તો જલધારા પ્રિય શિવા. ભગવાન શંકરને પાણી બહુ જ પ્રિય છે. ભગવાન શિવને પાણી ચડાવો. કંઈ વસ્તુની પ્રાપ્તિ માટે થઈને જ કંઈ કર્મ કરવા માટે હું નથી કહી રહ્યો. શિવની કૃપા પ્રસાદી પ્રાપ્ત થઈ જાય છે તો પછી એને કંઈ જોવાનું રહેતું નથી. એ ભગવાનની પ્રાપ્તિ માટે થઈને શ્રાવણ માસમાં જો ભગવાન શંકરની ઉપાસના આરાધના કરશો તો જલ્દીથી જલ્દી શિવની અંદર સમાઈ જશો. તો પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ ભાવથી, નિષ્ઠાપૂર્વક જ્યાં પણ નજીકમાં શિવાલયો હોય એ શિવાલયોને ચોખ્ખા કરી દો, પવિત્ર કરી આવો અને ફરતે તોરણ બનાવી દો. આસોપાલવનો આંબાના તોરણ લગાવી દો. જો તમારા ઘરમાં કેવી રોનક આવશે. ભગવાનનું, શિવનું તમે મંદિરે જઈને જે કંઈ કર્મ કરો છો એ ક્યારેય કોઈના ઋણમાં રહેતો નથી. તરત ઋણ ચૂકતે કરે છે. એટલા માટે તમે જાઓ ભગવાન શંકરની પાસે. ને કહેવાય છે શ્રાવણ મહિનામાં દરેક શિવલિંગમાં ભગવાન સંક્રમણ કરે છે. એ ભગવાન એમાં નિવાસ કરતા હોય છે. તો ચોક્કસ ભગવાન શંકરના મંદિરે જજો. જે થાય તે પૂજા આરાધના કરો. આખા દિવસમાં મહાદેવનું કશું ન થાય ને તો એના શિખરના દર્શન કરી લેજો તો પણ ભોળેનાથ પ્રસન્ન થાય છે. આટલો ભોળો કોઈ ભગવાન નથી. તો ચોક્કસ કરજો. બધાને ઘણી ઘણી શુભકામનાઓ શ્રાવણ માસની. અને વાર પ્રમાણે ભગવાનની ઉપાસના આરાધના બતાવેલી છે. શિવ પુરાણની અંદર લખાણ છે 12 રાશિ માટે 12 જ્યોતિર્લિંગો છે. તો એ 12 રાશિવાળા એ 12 જ્યોતિર્લિંગની ઉપાસના આરાધના કરે છે, પોતાની રાશિના જ્યોતિર્લિંગની. તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. એની પર એનું પ્રભુત્વ હોય છે. એ ભગવાન એનું જલ્દી સાંભળે છે. તો આજે પહેલો જ દિવસ શુક્રવારથી શરૂ થાય છે. શુક્રવારના દિવસે બ્રાહ્મણોને દહીંનું દાન કરી દો, લક્ષ્મી પ્રસન્ન થશે. આજના દિવસે શુક્રવાર એટલે વૃષભ રાશિ અને તુલા રાશિ માટે શ્રેષ્ઠ દિવસ ભગવાનની ઉપાસના કરવા માટે. વૃષભ રાશિવાળાએ સોમનાથ જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાનું. એ લોકોનું સોમનાથ જ્યોતિર્લિંગ ગણાશે વૃષભ રાશિવાળા માટે. અને તુલા રાશિવાળાએ મહાકાલ, ઉજ્જૈન, એના માટે એ શ્રેષ્ઠ. કોઈ પણ શિવલિંગ હોય એની અંદર તમે સોમનાથનું સ્મરણ કરશો કે ઉજ્જૈનનું સ્મરણ કરશો, મહાકાલનું, તો ત્યાં એનું આહવાન થઈ જશે. અને એ ભગવાનની ઉપાસના કરતી વખતે એ દેવનું સ્મરણ કરો, મહાદેવનું એ મનમાં સ્મરણ કરવાનું. સોમનાથનું કરો, વૃષભ રાશિવાળા, તુલા રાશિવાળા મહાકાલનું સ્મરણ કરીને ભગવાનની પૂજા કરો. જલ્દી પ્રસન્ન થાય છે. એવું નથી, બીજા પણ અન્ય વ્યક્તિઓ પણ જેની આ રાશિ નથી એ લોકો પણ જો આજે સોમનાથ અને ઉજ્જૈનનું મનમાં મહાકાલનું સ્મરણ કરી અને જો ભગવાન શંકરની ઉપાસના કરશે તો એની પર ભગવાન ખૂબ પ્રસન્ન થશે. શુક્રવારના દિવસે આ 2 જ્યોતિર્લિંગની પૂજા કરવાથી જલ્દીથી જલ્દી સુફળ પ્રાપ્ત થાય છે. આજના દિવસે ભગવાન શંકરને ગુલાબી કલરના ફૂલ, ખરણના ફૂલ, ગુલાબી કલરના વસ્ત્ર ભગવાનને અર્પણ કરવા જોઈએ. આજે અત્તર ચડાવવાનું બહુ જ મહત્ત્વ છે. આજે અત્તર ચડાવવું જોઈએ, દહીં ચડાવવું જોઈએ. એનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. ઘણા લોકો તમારી પાસે અત્યારે વિડીયો આવશે કે ગરીબોને દૂધ પીવડાવો, ભગવાનને ન ચડાવો, એવા બધા વાતો આવશે. પરંતુ જ્યારે દૂધ ચડાવો છો તેનાથી કામધેનુ પ્રસન્ન થાય છે અને કામધેનુ તમારું કામ કરે છે. દહીં ચડાવો છો તો લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે અને લક્ષ્મી તમારા પર કૃપા કરે. બિલીપત્ર ચડાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. મહાદેવને ચડાવવાથી એ તરત એનું ફળ આપશે.
એ તમારી પર ખુશ થશે કે આજે મને ભગવાન શંકરને અર્પણ કર્યું. એટલા માટે આખા શ્રાવણ માસ દરમિયાન જેટલું થાય એટલું ભગવાનનું કર્મ કરજો. બધાને ઘણી શુભકામના. બધાનો શ્રાવણ મહિનો ખૂબ સુંદર જાય અને ખૂબ આનંદમય રહે એવી ભગવાન સોમનાથ દાદાના ચરણમાં પ્રાર્થના સાથે વંદન. આજે કરશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 25/7/2025 ને શુક્રવાર. શ્રાવણ સુદ એકમ તિથિ છે. આજે પવિત્ર શ્રાવણ માસનો આરંભ થાય છે. પાર્થિવ શિવલિંગ બનાવવાની પૂજાનો પણ આજથી આરંભ થાય છે. આજે જીવંતિકા વ્રતનો પણ આજથી જ આરંભ થાય છે. શુક્રવારના દિવસે જીવંતિકા વ્રત કરતા હોય છે ઘણા લોકો શ્રાવણ માસની અંદર, તો એ લોકોને પણ મારી ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે રાત્રે 11:24 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે. આવતીકાલે બીજના દર્શન ચોક્કસ કરજો. આવતીકાલે સૂર્યાસ્તના સમયે બીજ જો દેખાય તમારા ભાગ્યમાં હોય તો, કારણ કે ચોમાસું છે એટલે ન પણ દેખાય, પણ જો જેને દેખાઈ જશે એની પર મહાદેવની પરમ કૃપા, એની આખું વર્ષ સુંદર આરોગ્ય રહેશે, આરોગ્ય સારું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે પુષ્ય. પુષ્ય નક્ષત્ર ઘણું શુભ છે. એમાં કરેલું કાર્ય સુખ જ પ્રાપ્ત કરાવતું હોય છે. આ પુષ્ય નક્ષત્ર આજે સાંજે 4:01 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર ગણાશે. આશ્લેષા નક્ષત્રનો સર્પનો નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્રનો સ્વામી સર્પ છે, નાગ. તો આજે મહાદેવની ઉપાસના કરો, એમાં નાગને પણ દૂધ ચડાવજો. એનાથી ભગવાન કાળ છે નાગ એટલે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વજ્ર યોગ. આજે સવારે 7:28 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કિસ્તુગ્ન. કિસ્તુગ્ન કરણ આજે 11:59 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. મિત્રો, આ કર્ક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ કર્ક ગણાશે. આ કર્ક રાશિ 26 તારીખે બપોરે 3:53 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. મુખ્ય 5 પાયા છે આપણા જીવનના. એને લગતી જે કંઈ દોષ હોય, જે લગતા પૂજા હોય તે કરાવી લેવી, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કંઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારું જીવન ખૂબ સુંદરમય બને, આખું વર્ષ તમારું સુંદર રીતે જાય. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુગંધ કરી લો, આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી, કોઈને સગાઈ, કોઈને છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો એમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે સવારમાં ઉઠીને નીકળો છો ત્યારે ઘરેથી નીકળતા પહેલાં આટલું શુકન કરીને જજો, આજના વારનું શુકન કરીને જજો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આજે તમે કોઈ કામ કરવા જવાનું હોય કે ન જવાનું, પણ ઘરેથી નીકળો તો આટલું ચોક્કસ કરી લેવાનું. આજે શુક્રવાર છે. શુક્રવારના દિવસે માને વંદન કરો, માસીને, મોટી બહેનને પગે લાગીને નીકળો ઘરેથી. પૂજાના સ્થાનમાં, દેવસ્થાનમાં પગે લાગી ભગવાનને પ્રાર્થના કરવાનું કે હે પ્રભુ, હું કામ કરવા જઈ રહ્યો છું, મારી સાથે રહેજો. દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે ભગવાનને કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરી ભગવાનને અર્પણ કરો અને પછી એ પ્રસાદ તરીકે વેચી લો. એનાથી ઘરમાં શુભલક્ષ્મી આવશે, બધાના વિચારો બદલાશે. આજે બ્રાહ્મણને દહીંનું દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે, તો ચોક્કસ કરજો. આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું છે. લગ્ન ન થયા હોય તો બેન, નાની મોટી બહેનને લઈ જઈ શકો છો. અને લગ્ન પણ ન થયા હોય ને બહેન પણ ન હોય તો તમે તમારા મિત્રને ફરવા લઈ જાઓ, તો લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આજે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ ખરીદી કરી દો, કોઈ પણ વેચાણ કરી દો. આજે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે એવો દિવસ છે. આજે કરાયેલું કાર્ય લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવે છે.
એટલા માટે આજે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે ખરીદવા માટે ઉત્તમ દિવસ છે. આજે કપડાં સીવા નાખવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે કપડાં ધારણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. ઇન્ટરવ્યૂમાં સફળતા હોય, આજે જે લોકો નવા વસ્ત્ર ધારણ કરે એ લોકોને ઇન્ટરવ્યૂ આપવા જવાનું પણ થઈ શકે છે અને એમાં પણ ફાયદો થાય પાછો. અને આજે નવા વસ્ત્ર ધારણ કરો ને તો ધન લાભ થશે, વ્યાજની આવકમાં પણ વધારો થશે. આજે નવા વસ્ત્ર ધારણ કરી લો દરેક જણા. જે બહેનોના લગ્ન ન થતા હોય, જે ભાઈઓના લગ્ન ન થતા હોય, એ લોકો પણ આજે નવા વસ્ત્ર ધારણ કરી લે. એ લોકો માટે ઘણો શુભ દિવસ છે. પરંતુ આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે 4 ને 1 મિનિટ સુધીમાં મળે. એટલે આ બધું કાર્ય તમે જે કંઈ કરવું હોય તો આજે સાંજે 4 ને 1 મિનિટ સુધીમાં કરો. પણ આજે સાંજે 4 ને 1 મિનિટથી લઈ આવતીકાલે બપોરે 3 ને 53 મિનિટ સુધીનો જે સમય છે એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો, કોઈ પણ કાર્યની શરૂઆત કરશો, કોઈ ખરીદી કરશો, કોઈ વેચાણ કરશો તો તમે જાહેરમાં આવી જશો, ખુલ્લા પડી જશો, જેનાથી તમને નુકસાન થઈ શકે છે. આજે કોઈ ધંધો ચાલુ કર્યો તો તમારે અમુક વસ્તુ સિક્રેટ રાખવાની હોય છે, છુપાઈને રાખવાની હોય છે, જે બજારમાં તમને ટકાવી જાય. પણ એ બધી જાહેર થઈ જશે, જેના કારણે તમને બહુ જ દુઃખદ લાગણી અનુભવશો અને બીજી વખત કાર્ય કરવા માટે પણ ઊભા નહીં થાવ. એવો આજનો દિવસ છે. એમાં ખાસ કરીને કોઈ જોખમની વસ્તુ લેશો જ નહીં. ધારો કે કોઈ સોનાનો સેટ લીધો મોટો, તો તમને એમ થાય કોઈને ખબર નહીં પડે પણ ખુલ્લું પડી જશે, બજારમાં જાહેર થઈ જશે કે તમે સોનું ખરીદ્યું છે. તમને એનાથી જોખમ વધી જશે. માટે ના આજે કોઈ પ્રકારની ખરીદી કરશો, ન કોઈ પણ વેચાણ કરશો. બહુ યોગ્ય દિવસ નથી આજનો. આજના દિવસે કોઈ પણ વાહન ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ નથી. વસ્તુ ખરીદવા માટે ચાલે એવો દિવસ છે. નવા વસ્ત્ર પણ આજે ધારણ ન કરશો, નહીંતર જલ્દી ફાટી જશે, રફું કરાવવું પડે અને તે સિવાય માનસિક ટેન્શન એટલું બધું વધી જશે, તમારે જ્યોતિષની મુલાકાત લેવી જ પડે. એટલા બધા તમે ટેન્શનમાં આવી જશો. માટે આવું જે બધું ફળ છે ને એ આજે સાંજે 4 ને 1 મિનિટથી શરૂ થાય છે. તે આવતીકાલે બપોરે 3 ને 53 મિનિટ સુધી રહેશે. માટે બને ત્યાં સુધી આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય ન કરશો. આજે કરશો આજનો સંકલ્પ. તે પહેલાં મિત્રો શ્રાવણ માસ શરૂ થાય છે. શ્રાવણ માસની અંદર કોઈ અનુષ્ઠાન લઈ લો. રોજની 11 માળા, 5 માળા, 3 માળા ઓછામાં ઓછી કરો છેલ્લે. યા તમારી પાસે જેટલો સમય વધારે એટલું કરો. યા ભગવાન શિવનો કોઈ અભિષેક લઈ લો, રુદ્રાભિષેકનો પાઠ કરો, યા તો બ્રાહ્મણને ઘરે બોલાવી રુદ્રી પાઠ કરાવો. આજે ભગવાનનું કોઈ પણ કાર્ય તમારા ઘરમાં પણ કરો. ભગવાનનું આહવાન ઘરમાં થશે. માટે આજથી શરૂ કરો. ઘરમાં કંઈ પણ કાર્ય કરો ભગવાનને લગતું, એનાથી તમારા ઘર પવિત્ર થશે. તો ચોક્કસ ઘરે તોરણ બાંધો, આસોપાલવના આંબાના તોરણ લગાવો. શ્રાવણ માસ શરૂ થાય છે અને દીવા કરો તુલસી પાસે, બહાર ગાયની સેવા કરો, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપો, ગરીબોને ભૂક્ષકોને જમાડો. કોઈ પણ વસ્તુ તમારાથી આ શ્રાવણ માસમાં થાય તે બધી કરો. શિવની દ્રષ્ટિમાં આવશો, તમે શિવની નજરમાં આવશો. અને આજે જે કાર્ય કરશો શ્રાવણ માસની અંદર એમાં કોઈ વિઘ્ન આવતું નથી, કારણ કે મહાદેવનો મહિનો છે. મહાદેવ બધાના જ દેવ છે. રાક્ષસોના પણ છે, ભૂત પ્રેતના પણ છે, મનુષ્યના પણ છે અને દેવતાઓના પણ દેવ છે. એ મહાદેવના કાર્યમાં કોઈ વિઘ્ન નાખી શકતું નથી. માટે ચોક્કસ કરજો. બધાને ખાસ બીજી પણ વાત કહી દઉં કે આપણે દર રવિવારે યજ્ઞ રાખ્યો છે. યજ્ઞમાં નામ લખાવી દેજો, કારણ કે 70 જણથી વધારે બેસાડી શકાય એવી જગ્યા નથી. એટલે 70થી વધારે નહીં બેસાડાય. એટલા માટે તમે નામ જલ્દીથી લખાવી દેજો. પછી પાછળથી નામ લખાવવા જશો તો રહી જશો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર રુદ્રપ્રિય માસે શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ ભૃગુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય,
ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ सर्वं परिपूर्ण अस्तु. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित
ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.